जय माताजी, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું મોમોસ બનાવવા માટે પહેલા આપણે ચટણી બનાવીશું। ચટણી માટે આપણે 3 ટમેટા ને 10 લાલ 10 થી 11 લાલ મરચાં લઈ લઈશું। તેને ધોઈને હવે આપણે બાફવા મૂકીશું। તે બફાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ માટે કુબી ગાજર ને બધું ઝીણું સમારી લઈશું। हाँ, एक बाजू टमेटा ने लाल मरचा बफाय छे सरस रीते चटनी माटे। ए 2 गाजर लई लीधा छे, कूबी 200 ग्राम कूबी लीधी थी, 2 गाजर लीधा छे, 1 कैप्सिकम लीधुं छे। हवे तेनी अंदर आपणे मीठुं अंबोरीने थोड़ीक तार राखी मूकीशुं। त्यां सुधी तेमां थोड़ीक तार राख्याथी तेमांथी पाणी छूटुं થઈ જાય છે। હવે આપણી ચટણીનો મસાલો બફાઈ ગયો છે। એ ટમેટા હવે આપણે તેની અંદરથી કાઢી લઈશું અને તેની આપણે છાલ ઉતારવાની રહેશે। તમે જો મારો વિડિયો જોતા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ પણ કરજો। હવે ટમેટાની સરસ રીતે છાલ ઉતારીને પછી થોડાક અધકચરા સમારી લઈશું આપણે અને પછી આપણે પીસવાના રહેશે। આપણે ટમેટા ને લાલ મરચાં બે સાથે પીસીશું અને આપણે બ્લેન્ડરથી પીસશું દરદરું, એટલે ચટણી બહુ સરસ લાગે છે। મોમોસની ચટણી જેમ બારે મળે છે ને તેવી જ બને છે, એટલે બ્લેન્ડરથી આપણે પીસીશું। મિક્સરથી પણ પીસી શકો, પણ બ્લેન્ડરથી પીસવાથી તેનો સ્વાદ સારો રહે છે। હવે આપણે કઢાઈમાં તેલ ગરમ મૂકી દઈશું અને એની અંદર આપણે સોરી વિડિયો જરીક નથી બન્યો, તેની અંદર આપણે ખાલી આદુ ને મરચાં આદુ લસણની પેસ્ટ ઉમેરીને વઘાર કરવાનો હતો। હવે આપણે ચટણીમાં સોયા સોસ ઉમેરીશું, પછી આપણે થોડોક સોસ ઉમેરીશું, ટમેટા સોસ, અને તેને સરસ રીતે આપણે ઉકળવા દઈશું। ચટણી ખાવામાં બહુ સરસ લાગે છે। હવે આપણી ચટણી તૈયાર છે। હવે આપણે મોમોસ માટે લોટ બાંધી લઈશું। લોટ 1 કપ લોટ લીધો છે, તેની અંદર આપણે મીઠું ઉમેરીશું અને પછી પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું। સરસ રીતે ગૂંથી લેવાનો, આવો ગૂંથવાનો, થોડીક તાર રાખી મૂકશું આપણે। હવે આપણે કુબીને ગાજર તેની અંદર મીઠું અંબોરીને રાખ્યું હતું, તે હવે એમાંથી આપણે પાણી કાઢીને લઈ લઈશું। સરસ રીતે નિતારી લેવાનું પાણી, તો મોમોસ સારા બને છે। હવે આપણે તેની અંદર લીલું લસણ અને ડુંગળી અને લીલું મરચું એ બધુંય કુબીના સ્ટફિંગમાં નાખીશું અને થોડાક ધાણા પર ઉમેરીશું આપણે। હવે આપણે તેની અંદર મસાલો ઉમેરશું। મીઠું સ્વાદ પ્રમાણે નાખજો, આપણે પહેલાંય પણ મીઠું ઉમેર્યું હતું, અને મરી પાવડર અડધી ચમચી।
હવે તેને આપણે સરખી રીતે હલવી લઈશું. હવે હલાવ્યા પછી આપણે મોમોસ લોટ આપણે સરખો ગૂંથીને લઈ લેશું અને પછી વણશું. પતલું વણવાનું, તે માટે મોમોસ સારા બને. મોમોસને પછી આપણે સ્ટફિંગ લોટની અંદર ભરશું. હું ગોલ બનાવું છું, તમને જે શેપ આવડતો હોય તમે બનાવી શકો છો. હું ગોલ બનાવું છું. આવી રીતના સરસ રીતે તૈયાર થઈ જશે. હવે તેને આપણે બાફવા મૂકી દઈશું. હવે સરસ રીતે બફાઈ ગયા છે. આપણા મોમોસ તૈયાર છે. ચટણી સાથે સર્વ કરવાના.